જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે મંડે. પાછા જ્યાં હતા અહીંયા આપણે રેગ્યુલર કામકાજ જોબમાં બસ જો જવાની તૈયારી ચાલુ કરી દીધી છે. અત્યારે બસ જો ગરમા ગરમ રાજમા બને છે. તો આજે આપણે મસ્ત મજાના રાજમા ખાવાના છે, એન્જોય કરવાનું છે. કોને કોને રાજમા ખાવાની મજા આવી કોમેન્ટમાં જરૂર કહેજો. હમણાં બની જાય એટલે આપણે બેસી જાય જમવા. આજ થોડોક હું વહેલો તૈયાર થઈ ગયો છું રેગ્યુલર ડેઝ કરતાં, કારણ કે આજે થોડુંક વહેલું ઓફિસે પહોંચવું હતું, મારે થોડુંક કામ હતું ને એટલે બસ. તો હમણાં જમી કરીને આપણે આગી ઓફિસે. પછી ઈમાને મમ્મીને ત્યાંને બધા બ્લોગને આગળ વધારશે. ત્યાંનું બેને અમારે જો સામે બેઠા છે. થોડુંક હમણાં મમ્મી એને દૂધ પીવડાવી દઈએ, પ્લસ થોડીક માથું બાથું વળી દઈએ. પછી ત્યાંના બેનને બી આપણે બ્લોગમાં લઈ લઈએ, કારણ કે જસ્ટ હમણાં ઉઠી જ છે હજી, બરાબર. કારણ કે એનું હમણાં રેગ્યુલર ચાલે છે. રાતના થોડુંક એને નીંદર ઓછી આવે, કારણ કે આખો દિવસ બપોરની નીંદર ખેંચે ને રાતના બહુ નીંદર નથી કરતી. અને પછી વહેલી સવારના 5-6 વાગ્યા પછી એની સાચી નીંદર ચાલુ થાય, એટલે પછી 9-10 વાગ્યા લગી ખેંચે, બરાબર ને. હાલો મળીએ આગળ. તો આપણા રાજમા થઈ ગયા છે રેડી. મસ્ત મજાના જો ધુવાણા નીકળે છે. ધુવાણા નીકળે છે દરમિયાન જ ખાઈ લઈએ આપણે, બરાબર ને. નાયા શેકાય છે પાપડ. ઘઉંનો પાપડ છે, આ ઘઉંનો પાપડ છે, બરાબર, અડદનો નથી. ઘઉંનો પાપડ એક મજા આવે ખાવાની. હાલો તમને ગરમા ગરમ રોટલી ઉતરે એટલે જમી લઈએ આપણે. ચાલો આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે. કોબીજનો સંભારો છે, ગરમા ગરમ રાજમા છે, ઘઉંનો પાપડ છે, સલાડમાં કાકડી, ટમેટા, બીટ છે, લસણિયા, ગાજર છે. ને અહીંયા આપણો વ્લોગ આજનો ગઈકાલનો આવી ગયો છે, બરાબર છે. તો એ સ્ટાર્ટ થઈ ગયો છે, તો જોવાનું ભૂલતા નહીં. હમણાં ગરમા ગરમ રોટલી બને છે, એ આવી જાય એટલે આપણે જમવા બેસી જાય. ઓલમોસ્ટ બની જ ગઈ છે રોટલી. અને આવી ગયો છે આપણો ગરમા ગરમ અડદિયો. અડદિયો એમને એમ કરતાં તમે ગરમ ખાજો, સોફ્ટ બી એટલો થઈ જશે ને ખાવાની ખરેખર મજા એટલી આવશે, બહુ મજા આવશે. અને વાહ મમ્મી ત્યાં ને હેર ઓળી દેવા માટે ગયા છે, વાળ ઓળી દેવા માટે. અમને રેડી થઈ જાય પછી આવી જશે અમારે ત્યાંના બેન બી વ્લોગમાં. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો હવે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે, વાગ્યા છે 1:30. અમે બેસી ગયા છીએ જમવા માટે. મને કીધું છે કે જમવામાં શું બનાવ્યું હતું એ. બસ જો હવે ત્યાંના બેને જમી લીધું છે. પહેલાં ગોળ રોટી ખાધી હતી ને પછી દાળ પીધી, પણ પી લીધું ને જમી લીધું એટલે સારું છે. હવે જો એ રમે છે અને હું ને મમ્મી બેસી ગયા છીએ જમવા માટે. ચલો આપણે મળી લઈએ મમ્મીને અને ધ્યાના બેનને પહેલાં. અરે વાહ મારો દીકરો ચોલી કયો તો બધે આ બાજુ કેમેરામાં સામે ચોલી ચોલી જો. અને મમ્મી સોરી કરતા શીખડાય છે. સોરી કરતો બેટા, કેમ કરે સોરી માં દીકરા? નહીં અડું, અડીશ નહીં. સોરી કહી દે મારા સામું છે. ચોલી ચોલી. હલો વાહ મારો દીકરો છો. અહીંયા વોકર પર બેસાડી દીધા. સામે મમ્મીએ ટોયઝ અરેન્જ કરી દીધા છે કે ઇમરજન્સીમાં કંઈ જરૂર પડે ને તો ત્યાંથી લઈને રમવા માંડે. અને અહીંયા જો મમ્મી એના માટે બનાવ્યું છે મેથી અને રીંગણાનું શાક. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. ચાલો જમવા બધા. મમ્મીએ રોટલો ને મેથીનું રીંગણાનું શાક ને ગાજર ને સલાડ ને છાશ ને ગોળ ને મસ્ત કાઠિયાવાડી જમવાનું બનાવ્યું છે ને મમ્મી. રાજમા બનાવ્યા, રાજમા પણ મને ઓછા ભાવે એટલે મારા માટે મેથી રીંગણાનું શાક બનાવ્યું છે. રોટલો ત્યાંનો રોટલો ભાવે નહીં ભાવે. નો 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 નો. હવે જમી લીધું એટલે હવે કાંઈ નહીં ખાય. અમે શરદી જેવું છે ને થોડુંક ઓછું જ ખાય છે. હા ઓછું ખાય છે. થોડું ખવડાવીએ ભાવે. ચાલો તો બેસી જાય જમવા માટે. હે બેટા શું જોઈ છે મારા દીકરા? જો અત્યારે અમે થઈ ગયા છીએ ફ્રી અને અહીંયા કંઈક પાપા વાળું સોંગ આવે છે. ધ્યાના બેન જો ડાઇનિંગ ટેબલ ઉપર વોક કરે છે. જો ઈ આ સિંગ કરે છે. પાપા વાળું સોંગ સિંગ કરે, પછી દીકરી મારી લાડકવા ઈ સોંગ એ સિંગ કરે. જો કેવું મસ્ત સુરમાં ગાય છે. હાલો કરે જો હમણાં કરશો. હા જો તું બોલ. એ કેમ કરે? એ શું છે હાલો પાપા ઈ બોલે, પાપા બોલે, તું બોલ. કેમ કરે છે? કરતો ત્યાંના તું પાપા બોલ છે. પાપા જો રોવા જો રડે છે. જો કેમ કરે છે? જો કેમ છે? હાલો આવ્યું, હાલો ધન આવ્યું. હાલો હવે
ડાન્સ કરતી છે હારો ડાન્સ કરો હા હા કેમ ડાન્સ કરે કરો હા હા ઈ બીબી હા ઈ શું છો ઈ તો બધાને કેવા દે તું કે જો જો તે કેમ કરે જો જો એ દાદી એ જો બીબી દાદી જો બધાને કહે છે કે મારા પાપા આવશે જો 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 કેમ જય કરે પાપા બોલે છે. તો તું તો કેમ કરે છે બોલતો પાપા બોલતો પાપા જો 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 કેવી હશે. દાદી આવશે હમણાં. પેલા કર કેમ કરે છે કર આમ કર હાલો કરો કેવો મસ્ત ડાન્સ આવડે પણ આપણે વિડીયો ઉતારતા હોય બધાને. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:15 અને આજે બનાવવાનો છે પ્રોગ્રામ થેપલાનો, આપણે ગુજરાતીઓના સ્પેશિયલ. તો આજે તો મેથી પણ છે, કોથમીર પણ છે, પાલક પણ છે. તો વિચાર્યું કે ત્રણેય વસ્તુ મિક્સ કરીને થેપલા બનાવી અને ધ્યાના માટે મૂકી દીધી છે ખીચડી અને સાથે મૂક્યા છે બટેટા સૂકી ભાજી બનાવવા માટે. બરાબર ને? ચલો તમને એકવાર ફટાફટ બતાવી દઉં. મસ્ત કટિંગ કર્યું છે. કોથમીર ઘણી બધી પડી છે તો એવો વિચાર છે કે કોથમીરની ચટણી બનાવી. જો બનાવીશ ને તો તમને શોર્ટલી રેસીપી દઈશ. મારા મમ્મીની ઘરે કોથમીરની ચટણી બનાવે બહુ જ મસ્ત બને છે, એટલે અમે અહીંયા બનાવી પણ ઓછી બનાવી છે. તો આજે કોથમીર પડી છે તો કોથમીરની ચટણી બનાવવાનો પ્લાન છે. એની રેસીપી આપી દઈશ. મમ્મી અને ધ્યાના બે બહાર બેઠા છે, એ હમણાં અંદર આવે થોડી વારમાં, એટલે એને પણ આપણે પાછા સાંજે મળી લઈએ. ચલો મળીએ પછી. તો ફાઇનલી અત્યારે બનાવવા જઈ રહ્યા છીએ કોથમીરની ચટણી. મેં તમને કીધું એમ કે કોથમીરની ચટણી બહુ સરસ બને. તો જો મમ્મી આમાં તમે શું શું નાખ્યું પહેલા? મરચા અને સિંગદાણા છે હા, અને આદુ નાખ્યું થોડું. મરચા, સિંગદાણા, આદુ અને હવે જો વોશ કરેલી કોથમીર છે ને એ એડ કરે છે મમ્મી. મસ્ત તાજી કોથમીર હોય ને એટલે સરસ બને. કા મમ્મી? હજી ફોદીનો હોય ને હા બહુ મસ્ત થાય. બહુ મસ્ત ફોદીનો થાય. ન ખાય. ફોદીમોય ન ખાય. અને હજી મમ્મી કાલે જ કે એમ જ લઈ આવ્યા કા હા, કોથમીર? કાલે જ લેવી હતી. કાલે જ લઈ આવ્યા હતા. એટલે તાજી હોય ને તો તમારે બહુ સરસ ગ્રીન એકદમ મસ્ત ચટણી થાય. અને અહીંયા જુઓ, અહીંયા દાદીને બોલાવે શું બેટા? કે અહીંયા આવો એમ, અહીંયા એમ હમણાં આવે બેટા. દાદી ચટણી બનાવે છે, કરી છે જો આપણે. ભૂમ કરી છીએ હમણાં ભૂમ કરશે એટલે ધ્યાન. ઈ કોના ચશ્મા છે? ઈ કોના ચશ્મા છે? દાદીના છે. એમ ન કરે, તૂટી જશે. તૂટી ઓલો ડમરું વગાડો ને, ડમરું વગાડો હાલો. અરે વાહ, ઓલા બાબાને ડમરું વગાડ. બાબો પાછળ બેઠો જો. એ શું કરે છે? ડોક્ટર અંકલ ઇન્જેક્શન મારે તો શું થાય? ઉઈ શું થાય? ઉઈ બાબાને જો ઝાપટી નાખ્યું, કપડું નીચે પડ્યું છે અને રમે છે જો બુકથી ને જૂની રહીમાં રાખે છે હે ને? હા. જો પછી મમ્મી એડ કરે છે મીઠું. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે. હા ત્યાં આવે બેટા આવે. હવે એડ કરે છે લીંબુ. આવ બેટા. આવે છે ને? હા આવે દાદી આવે બેટા. આવો. લીંબુ એડ થઈ ગયું છે. હા, લાસ્ટમાં એડ કરી છે ખાંડ. તો પહેલેથી કહી દઉં, દાણા, મરચું, પછી આદુ, લીલા મરચા, આદુ, બીજું મમ્મી કોથમીર, પછી લીંબુ, ખાંડ, મીઠું અને આદુ તો કહી દીધું આપણે. બસ આટલી વસ્તુ નાખવાની છે. એટલે હમણાં તમને ચટણી થઈ જાય ને એટલે બતાવી દે મસ્ત મજાની. અને જો અહીંયા સૂકી ભાજી બનાવી હતી ને તો સૂકી ભાજી થઈ ગઈ છે રેડી મસ્ત. હવે ચા બનાવીને અમે બેસી જાશું જમવા. ફાઇનલી હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. થેપલા, સૂકી ભાજી, ચટણી, ચા અને મસ્ત લસણિયા ગાજર. અને જો ચટણીનો કલર તમે જો, મસ્ત મજાની ચટણી, તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય. મસ્ત ચટણી બની છે કા મમ્મી? ચટણી બહુ મસ્ત બની. બધું ગ્રીન જ આવ્યું, ગ્રીન જ કલર એટલે મસ્ત ગ્રીન કલર થઈ ગયો. અને અહીંયા જો ધ્યાનબેન મારી મમ્મીની વચ્ચે બેઠા છે. મારે અહીંયા આવું છે એવું બોલતા આવડી ગયું છે. બોલો તો, આવું છે મને આવું છે. આવું છે મને આવું છે. બોલતો આવું છે. એટલે આપણે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસીને એટલે મને આવું છે એટલે જો વચ્ચે બેસાડી છે, બે ધ્યાન રાખી છીએ.
કે જમાઈ જશે પછી ધ્યાન જ જમવાનો વારો હે ને ધ્યાના. ત્યારે સ્પૂન બોક્સ આપ્યું છે, થોડી વાર રમશે. તો ભાઈ આ હિમા શું કરસ તું અત્યારે? કાઈ નહીં, પરમ દિવસે ક્રિસમસ છે ને, તો ધ્યાના ક્રિસમસના ક્લોથ્સ કાઢું છું. બરાબર છે. શરદી થઈ ગઈ ને? હા હો. મેં કીધું હાલો ઓફિસેથી આવ્યો ને જઈમાં કર્યા પેલા શું ચાલુ કર્યું. મેં કીધું જમવાનું હાલો વાંધો નહીં, તું તાર કાઢ લે પછી જમવાનું દેજે. મસ્ત છે ક્લોથ. હા ફોટોગ્રાફી કરીએ હા, ફોટોગ્રાફી કરવાની છે ને ધ્યાનાની, તો થઈ જશે કામ આમ તો થઈ જશે. માપના જ છે. થોડાક મોટા થશે. ત્યાંના ઢીંગલીને જો ક્રિસમસ આ કપડાં પહેરીને તૈયાર કરી મસ્ત મજાની તૈયાર કરશું આપણે. પહેરવા દે તો હારું. ટોપી, ખાસ ટોપી. ખાસ ટોપી એને ટોપી ને એવું તો ગમે જ ને મારી દીકરીને. એટલે હવે જો કાઢ્યા અત્યારે. એના જ બધા લાગે છે કા કપડા. હા બધા એના. ઘણા હાવ નાનપણ ટાઈમ ના હશે એટલે હવે અત્યારે એ ન થાય. આ સ્વેટર કદાચ થઈ જાય ને? ના મોટું થશે. મોટું થશે હજી? અહીંયા બીજા કહું છું ને, બરોબર છે. એટલે જો બધા કાઢ્યા. જોઈ લઈએ આપણે. હા, 1 by 1 આમ તો જોતું રહેવાય ક્યાં કામના છે ક્યાં ના. ઘણા અત્યારે પહેરવા જેવા હોય કાઢી જ લેવાય એટલે પછી હા ના બહુ ટૂંકાઈ ન થાય ને લાંબાઈ ન થાય. હા હા, એ તો એમ જ. એ કોણ છે આ? કોણ બોલે? ધ્યાના ત્યાંના મને મમ્મા. બોલાવે છે. ત્યાંના પાછળથી બોલાય મમ્મા ઈ કે. સારું હાલો તો મળીએ આગળ વ્લોગમાં. ફોટા આપણે ધ્યાનાના પાડશું ને, મૂકશું આપણે. મૂકશું પાકું. ઈ વ્લોગ બી આવશે. તો વાગી ગયા છે રાતના 11:30 અને જો ઓફિસેથી થોડીક વાર પહેલા આવ્યા અને થેપલા અને મસ્ત મજાની સૂકી ભાજી અને ચટણી સાથે, જેની રેસીપી તમને આજે જે મળી છે વિડીયોમાં, ખરેખર બહુ મજા આવી. ચટણી પહેલા જ દિવસે ઘણી બધી ખવાઈ ગઈ ચટણી. પછી કીધું હાલો હવે જમી કરી લીધું છે, થોડાક ફ્રેશ થઈ ગયા છે તો પાછા વ્લોગમાં આવી જાય. અને શરદી એક તો મટતી નથી. આ વખતે શરદી થોડીક વધારે ખેંચાઈ ગઈ, વાહે પડી ગઈ જેમ કહી તો હાલે. મારે મારા ઢીંગલીને બેની વાહે, અમારે બેને બાપ દીકરીને શરદી આ વખતે સારી એવી થઈ ગઈ છે. આજથી તો હિમાને થોડીક લાગતી હતી શરદી. બરાબર છે. ઘરમાં ને ઘરમાં ઓલે ચેપ તો લાગે જ, કારણ કે આ વખતે અઠવાડિયું જેવું ખેંચાઈ ગયું. શરદીનું એકદમ લેવલ આવતું નથી. પણ શું કરી, દવા તો લીધી, કાંઈ વાંધો નહીં. ઘરગથ્થું આપણે રોજ રાબ ને નાનું મોટું થાય કરતા હોય છે. હળદરનું દૂધ કયો અને ઠંડુ તો છાશ તો હમણાં ઓલમોસ્ટ બંધ કરી દીધી છે. કોક વાર જ પીવું, મોસ્ટલી બંધ કરી દીધી છે. બરાબર છે. કાલ શૂટિંગમાં ગયા હતા અહીંયા પીધી મેં, બાકી ઘરે તો હમણાં બહુ ઓછી જ કરી નાખી, કારણ કે કાલ પીવી પડે એવી સ્થિતિ હતી. બરાબર છે. કારણ કે ઘણું બધું એવું ખાધું હતું. બરાબર છે. ને અચાનક કાલે અહીંયા તો ઠંડીમાં વાંધો ન આવે એવું બધું ખાવાનું, પણ ખબર નહીં કાલ ગરમી થોડીક હતી એમ ટૂંકમાં, બહુ ઠંડી નહોતી. તો જેવું ખાવાનું ચાલુ કર્યું ને પરસેવો છૂટી ગયો. તીખું બી નહોતું એટલું બધું. અહીંયા હોટલે જમવાનું સરસ હતું, પણ તો એટલે પછી કીધું હાલો છાશ પી લે એટલે થોડીક ઠંડક થઈ જાય. સારું હાલો તો હવે ત્યાંના હિંચકા ખાય છે તેને મળી લઈને પછી આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ. તો અમારે ત્યાંના ઢીંગલી જો બેસી ગઈ છે હિંચકામાં, અને અત્યારે ત્યાંનાનો ફેવરિટ વિડીયો અમારા આરના બેનના જન્મદિવસમાં અમે ગયા હતા. એ વિડીયો ડેઈલી ત્યાંના 1-2 વાર જોયા જ રાખે અને બહુ મજા આવે. આખું એ બર્થડે ફંક્શનનો જેટલો પાર્ટ મૂક્યો છે ને એ જોયા રાખે, બીજું કાંઈ ન જોવે. બરોબર છે. અહીંયા હિમા બેઠી છે, એ જોવે છે, એને લીધે આમ બધાય જોઈ. મમ્મી જોવે છે, જે ત્યાંના ઢીંગલીનું એમાં જ છે. હિંચકે બેસી જાય ને આ વિડીયો કરાવે. કા મારી હિમાની રીલ છે ને, હા રીલનું કહી દઉં, થોડોક ટાઈમ પછી આપણે પાછી સ્ટાર્ટ કરીએ છીએ. હમણાં તમે કહેતા હશો કે રીલ કેમ તમે બંધ કરી દીધી 4-5 મૂકીને, પણ એવું નથી. પણ હમણાં ટાઈમના અભાવને લીધે આપણે વચ્ચે વ્લોગ બી થોડોક ટાઈમ બ્રેક મારવી પડી હતી. વ્લોગ તો કન્ટિન્યુ થઈ ગયા, પછી રીલ બી આવવા માંડશે. બરોબર છે. અને જો ત્યાંના એન્જોય કરે છે હિંચકા. સામે એક જણાએ બેસવાનું એ ફરજિયાત હોય. ક્યાં બેસે દાદી? ક્યાં બેસે? ક્યાં કે અહીંયા કોકે સામે બેસવાનું કા જરૂરી. ક્યાં બેસે દાદી? અહીંયા એક જણા સામે બેસવાનું એ ફરજિયાત. આમાં ત્યાંના ઢીંગલી એકલી ન થવી જોઈએ. કા ઢીંગલી બેસવાનું ને? હાલો પછી હિંચકામાં ને હિંચકામાં સુઈ જવું છે ડેલીની જેમ. આમાં ત્યાંના નામાં નીંદરે આવી જાય. બોલો શું જમી? ખીચી. બોલો લ્યો, આમાં ત્યાંના ઢીંગલી ખીચી ખાઈ લીધી. હવે ત્યાંનાની ખીચી ફેવરિટ. ઈ ને ચીટુ શેક. ચીકુનો શેક પીવું ને એટલે ચીટુ કહે. ચીકુ જગ્યાએ ચીટુ કહે. મમ્મા અહીંયા છે જો. ચીટુ બોલો, ચીટુ શેક બોલો. ચીકી ને ચીકી બહુ ભાવે ત્યાંના અમારે. બરોબર છે. કોણ આવ્યું? જો ધ્યાન આવી જો.
નાના નાના આવી નાના નાનું આવી આરના આવી જો આરના આવી જો સરસ ચાલો તો બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ બરોબર છે ને મજા આવી ને આજના બ્લોગમાં બધાને કહેજો કોમેન્ટ કરતા રહેજો હમણાં કોમેન્ટ ઓછી થઈ ગઈ છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નવો નવો સપોર્ટ ચાલુ રાખો ને સામે ધ્યાનાબેન જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને કહે છે કરી દે હાલો જય સ્વામિનારાયણ જો બધાને જય સ્વામિનારાયણ કહે છે ધ્યાના અમારી બરોબર છે તો મળીએ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય જલારામ જય સ્વામિનારાયણ ટાટા બાય બાય આવજો ત્યાંના ટાટા કહી દો ટાટા